એક માણસને એટલું કીધું કે તમે સમજદાર છો? ઓલો કે હા, કે તો તમે દુખી હશો. હે સમજદાર છો? તો કે હા, કે તો તમે દુખી હશો. સમજણ છે ને દુઃખ છે. બાપ નાથવાળો કાઢ નાખ્યો એને હું દુઃખ છે. હે એક જણાને એટલું કીધું કે 100 રૂપિયા ઉછી ના દ્યો ને. એટલે ઓલો કે હું તમને ઓળખતો નથી બરાબર. તો કે બરાબર ઓળખે નહીં કોઈ દેતું નથી. તમે ઓળખતા નથી અને બરાબર ઓળખે કોઈ ઉપવા દેતું નથી. એટલે આગળ હાલ્યો ને એક ભાઈ મળ્યા કે ભાઈ 100 રૂપિયા ઉછી ના દ્યો ને. એટલે ઓલો તો દાતાર માણસ હતો કે લઈ જાઓ 100 રૂપિયા. તો કે એમ નહીં, 50 લઈ જાઓ, 50 પછી લઈ જાઉં તો હાલે, 15 દી પછી. તો કે તમારી જેવી જરૂરિયાત, 15 દી પછી આવજો તમે. તમારે 50 રૂપિયા લઈને હોયો ગયો. વરહદી સુધી દેવા નો આવ્યો ને વરહદી પૂરું થયું. પછી ઓલા ગરદણી કીધું ગઈ સાલ 50 રૂપિયા લઈ ગયા, એ તો દઈ જાઓ. તો એમ તો મારા તમારી પાસે 50 રૂપિયા નથી પડ્યા. એ હામાં વળી ગયા. આની વાર્તાઓ નોરીએ, આના ઓઠા દેવાય છે. હા, આને જગતમાં યાદ ન કરે. પણ હનુમાન ગાળામાં ભગવાન હનુમાનજી મહારાજ બિરાજે છે. એટલે મહાપુરુષો સંતો બિરાજા છે. એટલે મારે લોક સાહિત્યના માધ્યમથી, લોકગીતોના માધ્યમથી તો મારે તમને આનંદ કરાવવો છે. પણ હું એક મહાપુરુષ પાસેથી સાંભળેલી વાત કહી અને પછી હું આગળ વધું. ગિરનાર છે અમારો ગરવો. એમાં તો જાળવે અમારા સંતો બિરાજા છે. હું હમણાં માયાભાઈ અમે બેઠા હતા ત્યારે હું કહેતો હતો, અમારા એક સંત છે એને મને એક બહુ સરસ વાત કરી. યુવાન મિત્રો ખાસ સાંભળવા જેવી, તમારા જીવનમાં કામ લાગે. આ સમય બહુ વિચિત્ર આવી રહ્યો છે, એ હું તમને કહું સાહેબ. આમાં હરિભજન હશે, સંસ્કાર હશે, સદગુરુ હશે તો તમે હું બચી શકશું. બાકી કોઈ બચાવી શકે એમ છે નહીં સાહેબ. વિચાર કરજો, જ્યાં લખવું ને લખી લેજો. આ યાદ રાખજો તમે. એ મહાપુરુષે મને શું કીધું ખબર? કે આ વિધિના આંકડા કોઈ દી ફરે નહીં. લખાઈ ગયા બસ વાત પૂરી થઈ ગઈ. મેં કીધું બાપુ નો ફરે? તો કે નો ફરે, પણ 3 બાબતું ફેરવી નાખે. વિધિના આંકડાને ફેરવી નાખે. ત્રણ બાબતું. મેં કીધું બાપુ કઈ 3 બાબતું? એક કઠણ સાધના છે ને, એ તમારા વિધિના આંકડા ફેરવી નાખે. કઠણ સાધના બરાબર. બીજું, સદગુરુની દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે સાહેબ. શક્તિપાત કરે ને આપણે મહાપુરુષો, શક્તિપાત કરે. 3 પ્રકારે શક્તિપાત થાય. દ્રષ્ટિથી પણ થાય, સ્પર્શથી પણ થાય અને ચિંતનથી પણ શક્તિપાત થાય. સદગુરુની દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે. અને બીજી મને શું વાત કરી ખબર? મા બાપના આશીર્વાદી તમારા આંકડા ફેરવી નાખે છે. હવે યુવાન મિત્રો ખાસ સાંભળજો. એ મહાપુરુષે મને જે કીધું એ ભીખુદાનભાઈ કળિયુગ છે, આમાં કઠણ સાધના નહીં કરી શકો તમે. કોઈ પણ સંજોગોમાં કઠણ સાધના નહીં થાય. કળિયુગ બેહી ગયો. તમારે સાધના કરવી છે તો તમને કોઈ ચોખા પદાર્થો નહીં મળે, નહીં ઘી મળે, નહીં તમને ગોળ સાચો મળે, નહીં ખાંડ મળે, નહીં ફૂલ મળે. બધા બનાવટી થઈ ગયા છે ને અટાણે જ. તો તમે કઠણ સાધના નહીં કરી શકો. અને બીજું, સદગુરુ મળવા બહુ મુશ્કેલ છે સાહેબ. એ મળવા મુશ્કેલ છે. અને પછી શું કીધું ખબર? મા બાપ તો ઘરમાં છે. કાલથી સવારમાં સેવા શરૂ કરી દો ને, તમારા આંકડા ફરી જાય સાહેબ. અને મા બાપમાં એને ભાર દીધો. સંતો હોવા છતાં મહાપુરુષે કીધું કે એમાં માં છે ને, એ એમ કે બેટા તારું હારું થાય છે તો નો થવાનું હોય તો થાય સાહેબ. હા, એક માં. એટલે આપણા કવિઓએ કીધું છે, એ જી ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા ગામ રે. નથી જાવું તીર્થ ધામ, ભાઈ મારે નથી જાવું તીર્થ. ઘરમાં ગંગા, ઘરમાં કાશી અને ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા ગામ રે. નથી જાવું તીર્થ ધામ, ભાઈ મારે નથી જાવું તીર્થ ધામ. ઘરમાં કાશી અને ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા ગામ રે. નથી
જાવું તીર્થધામ ભાઈ મારે નથી જાવું તીર્થધામ ભાઈ મારે નથી જાવું ઘરમાં કાશી અને ઘરમાં મથુરા અને ઘરમાં છે ગોકુળિયા ગામ ભાઈ મારે નથી જાવું તીર્થધામ તો એક જ કડી તમારે સાંભળીને જીવનમાં અવતારવે જેવી છે વહેલી પ્રભાતે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ એ જીવેલી પ્રભાતે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ બીજા પ્રણામ પિતાજીને કરીએ લઈએ હરિના નામ રે જાવું તીર્થધામ ભાઈ મારે નથી જાવું તીર્થધામ પ્રણામ પિતાજીને કરીને લઈએ હરિના નામ રે જાવું તીર્થધામ ભાઈ મારે નથી જાવું તીર્થધામ પહેલી પ્રભાતે ઉઠીને કરીએ માને પેલા પ્રણામ સાહેબ માં તો માં છે બીજા વગડાના વા છે સાહેબ માં છે થોડોક નજીક આવી જાય મારે એક પ્રસંગ આપને કેવો છે એટલે હું આ પાછું હાસ્યરસની વાતો તો આપણે કરવાના જ હોય હાસ્યરસ તો છે જીવનમાંથી જ નીકળે છે હા માય માં બીજા વગડાના વા છે માય પરમાત્માનું સાકાર સ્વરૂપ છે સાહેબ હા ભગવાને એમ કીધું કે મને પગે લાગવાની ઈચ્છા થાય તો તમારી જનેતાને પગે લાગી લેજો આજે મને પગે લાગ્યા બરોબર જ છે સાહેબ રામકૃષ્ણ પરમહંસ જ્યારે ગોકુળ મથુરા ગયા ને મહેશભાઈ ત્યારે એને ત્યાં મજા બહુ આવી એટલે કોઈ કીધું તો બાપજી રોકાઈ જાઓ પણ કે મારા માં ત્યાં એકલા છે ને એટલે હું નહીં રોકો દરેક મહાપુરુષોએ માની સેવા કરી છે સાહેબ તમારા પુરાણો ઇતિહાસને તમારે વાંચવાની છૂટ છે માય માં છે બીજા વગડાના વા છે પણ માં કેવી હોય એમાં કઈ મારા તમારા સંસારની વાત નથી પણ શાસ્ત્રની વાત હું તમને કહેવા જઈ રહ્યો છું જેના સાનિધ્યમાં આપણે બેઠા છે એટલે મારે તમને કહેવી છે એક બીજી વાત તમે સાંભળી લેજો સંસ્કાર છે ને એને આવતાંય પેઢીયું લાગે અને સંસ્કારને જાતાંય પેઢીયું લાગે સાહેબ થોડું વોલ્યુમ આપજો વોલ્યુમ બોલવામાં સાંભળજો હા બસ એટલું પછી રાખજો જ્યારે બોલીએ તારો દર વખતે કેવું ન પડે બરોબર સારામાં સારા માઇક છે સવાલ નથી હા ઘણી જગ્યાએ તો રાખેંગારના વખતના ભૂટકી જાય ભાઈ બોલીએથી ભૂંગલા સુધી જાય ને ભૂંગલે પાછું વળીને મોઢામ કરે હવાર હોહરું નીકળેલી આ તો સરસ માઇક છે અને પસંદગી માયાભાઈની છે સાહેબ એમાં કોઈ સવાલ નથી હા એકવાર તાળીઓથી વધાવો સાહેબ એને
એના માટે અઘરું છે. ભજનીકમાં એને હેલું પડે. હા, એ જસ્ટ કરીને માયાભાઈ મૂકી દે એટલે ચાલે. હા, એમાં ફેરફાર ન પડે. અમે તો કંઈ ગાવાના ને કંઈ બોલવાના એની ખબર જ ન હોય. અમને ખબર નથી ને એને ક્યાં જ ખબર હોય. અમે કંઈ બોલીને ગાવાના ને કંઈ વાત કરીને ગાવાના એ ક્યાં અમને ખબર છે? તો પછી એને ક્યાંથી હોય? છતાંય એવું બેલેન્સ રાખે, સતત જાગૃતિ છે. એટલે મારે કહેવું છે. એટલે મહાપુરુષોએ માતાઓની સેવા કરી છે સાહેબ. રામકૃષ્ણ પરમહંસથી તમે અત્યાર સુધી સંતોની રહ્યા હો, પણ હનુમાન ગાળા પાસે આપણે બેઠા છીએ. એટલે એક અયોધ્યાના મહાત્માએ અમને જુનાગઢમાં વાત કરેલી વાત કરીને પછી હું લોક સાહિત્યની વાતો ઉપર જાઉં, પણ જેના સાનિધ્યમાં મળ્યા છીએ અમરીશભાઈ ડેર, જેમાં અપાર શ્રદ્ધા ધરાવે છે, અને એણે એના આંગણામાં એના સાનિધ્યમાં ઉત્સવ કર્યો છે અને આપણે બધાને બોલાવ્યા છે સાહેબ. હા, હું અવારનવાર એનો ઉલ્લેખ કરી તો તમને એમ લાગે કે ભીખુદાનભાઈ રૂડું મનાવે છે, પણ ના, હું સાચું કહું સાહેબ. આ બહુ ડેર કુટુંબ, ખાનદાન કુટુંબ છે. જેપી ડેરનું કુટુંબ બહુ ખાનદાન છે સાહેબ. અમરીશભાઈ એટલે માણહિલો માણસ છે. જેમ મને માયાભાઈ કહેતા હતા ને કે સાહેબ એની સજ્જનતા, એનું સમર્પણ, એની સમજણ, હા, સમજણની જ કિંમત છે. સમજણ વિનાનું જીવવું, ભલે જીવો વરસ 1000, સમજીને જીવો 2 ઘડી તો સમજો બેડો પાર સાહેબ. સમજણની મૂડી છે. પણ મને એક વાત કરી છે મહાપુરુષોએ, સંતોએ, એટલે હું આપણા સાનિધ્યમાં રજૂ કરું છું કે હનુમાનજીના મા અંજની મા, હમણાં રહેવા દો તો રૂપિયાભાઈ પછી કરજો ને પેલા. પછી અંજનાભાઈ એક દી હનુમાનજીને એમ કીધું કે હનુમાનજી, તો કે હા, તારા જેવો મારે દીકરો અને હું રામના દર્શન કર્યા વિના ની મરી જાય છે. રામને કોક દીક તો આપણે ઘીરે લઈ આવી. કારણ કે હા માં લઈ આવું. હા, તમે કયો તો, તમે અત્યાર સુધી કીધું નહીં, મને ખબર ન પડી, હું લઈ આવીશ. અને ગયા પ્રભુ રામની પાસે કે હે પ્રભુ, હે મારા નાથ કૃપાળુ, મારી માને દર્શન કરવા મારી ઘીરે આવશો? તો રામ કે હું એક નહીં, રઘુકુળ મણી રામ બોલ્યા, હું એક નહીં, હું સીતાજી, લક્ષ્મણજી, અમે બધા જ આવશું, ત્રણે આવશું. અને સાહેબ મહેમાનોને લઈને હનુમાનજી આવ્યા અને માં અંજની બેઠા છે સામે બેહાડી અને પરિચય કરાવે છે. માં આ સામે બેઠા રઘુકુળ મણી રામ દશરથના દીકરા, મારા સર્વોત્તમ, મારા પ્રભુ, મારું જે કાંઈ ગણો એ મારા રાઘવ છે. એટલે માં અંજની શું કીધું? ઠીક હશે બેટા. એમ આમ કીધું, ઠીક હશે બેટા. નથી આપણા ગામડાનું આ લટકું છે, ઠીક હશે એમ. હા, એમાં ઘણું આવી જાય. પણ હનુમાનજીને ખબર ન પડી. અને મા એમની બાજુમાં બેઠા ને એ સીતાજી, મારી મા જોગમાયા, આવ્યા સીતાજી? તો હા. એની બાજુમાં બેઠા ને લક્ષ્મણજી, શેષાય અવતાર. તો કે ઠીક હશે. એમાં ઠીક હશે ને તો એ લક્ષ્મણજીની આમ એમ થઈ ગયું કે આ ડોશી કોઈને ગણતી નથી આપણને કોઈને. આ નકામાં હનુમાનજી આપણે અહીં લઈ આવ્યા. પણ રામે ઈશારો કર્યો કે હનુમાનજી બોલજો ભાઈ, લક્ષ્મણજી બોલતા નહીં હો, હનુમાનજીના માં છે, અંજની માં. એમ હવે તમારે પૂછવું હોય તો પૂછી લ્યો કે કેમ આમ કયો છો? એટલે લક્ષ્મણજી પૂછ્યું કેમ અમને કોઈ કાંઈ તમે આમ ઓલું ગણતા નથી? એવું નથી લક્ષ્મણજી, સાંભળો, સીતાજીને જોઈને મને એમ થાય કે એવડા સીતાજી, એના અર્થથી મારા રામને લંકામાં ધક્કો ખાવો પડ્યો. અને હનુમાનજી સામે જોઈને કીધું કે બેટા, તારો જન્મ થયો અને એક ઘૂંટડો મેં તને ધાવણ ધવરાયો, તો તું સૂર્યને ગળવા માટે હોયો ગયો. પણ એક ચોઘડિયું 1.5 કલાક તને ધવરાયો હોત તો મારા રામને લંકામાં ધક્કો ન થાતી, તું જ કરીને આવવાનો હતો બાપ. અને આમ કહેવાય છે કે ધાવણની છેડ ફોડી પહાડના કટકા કરી નાખ્યા. ઈ માં છે. એટલે ભારતની સંસ્કૃતિને માં કહેવાય, ભારત માં કહેવાય છે. આપણા ઋષિ મુનિઓ જે છે ને, આપણું મૂડી છે, આપણી મૂડી છે. આ બધા પોતાનું બધું છોડી અને આપણા માટે જીવે છે સાહેબ, અસ્તિત્વ માટે જીવે છે. દુકાળ ન પડે એનું ધ્યાન રાખે, વરસાદ ન વરસે એનું ધ્યાન રાખે. તો માં છે. આપણા દેશની સંસ્કૃતિ શું કે છે? દાદુભાઈની એક કવિતા છે મહેશભાઈ, કે શબ્દ એક શોધો તો આખી સહિતા નીકળે અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. સાહેબ સાંભળજો, આ વાગોળવા જેવી કવિતા છે. શબ્દ એક શોધો, ભારતની સંસ્કૃતિ એવી છે, શબ્દ એક શોધો ત્યાં તો આખી સંહિતા નીકળે અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. જુદી તાસીર છે ભારતની ધરતીની, મહાભારત વાવો અને ગીતા નીકળે. સાહેબ વાયુ મહાભારત
નીકળી ગીતા સાહેબ. આ એક જ દેશ ભારત એવો છે કે જેમાં મહાભારતનું યુદ્ધ આવ્યું અને ગીતાનો જન્મ થયો સાહેબ. ગીતા જન્મ જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત આવો અને ગીતા નીકળે અને જનક જેવા આવી અને હળ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે સાહેબ. જનક જેવા આવી અને હળ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે અને લક્ષ્મણ હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ સાહેબ. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે સાહેબ. અને છેલ્લી કડી છે કાલિદાસ અને ભોજના ખંડેરો જરીક જ્યાં ખોતરો તા કવિતા નીકળે સાહેબ. આ દેશ અદ્ભુત છે. ભારત દેશ અદ્ભુત છે સાહેબ. ભારતને મા કહેવાય છે. ભારત મા છે. એટલે આપણા ભારતને માટે આપણી ગંગા જમના યમુના સરસ્વતી આપણી સરિતાઓ છે એના માટે પણ આપણા મહાપુરુષોએ લખ્યું છે. અમારા હરિદાન મુનિની એક કવિતા છે હા, જેની પાછળ મારે પાછો એક પ્રસંગ તમને કહેવો છે કે તમારે મારે ક્યાંય જવાની જરૂર નથી. સમજી લેજો યુવાન મિત્રો, ખાસ સમજે મિત્રો, ખાસ સમજે કે હિમાલય ન જાવું હયું હિમાલો બનાવું હરિના ભજનને માટે હિમાલય ન જાવું. હિમાલય ન જાવું કોઈ મારું હિમાલો બનાવું હરિના ભજનને માટે હિમાલય ન જાવું. હિમાલય ન જાવું હયું હિમાલો બનાવું હરિના ભજનને માટે હિમાલય ન જાવું હરિના ભજનને માટે હિમાલય ન જાવું હરિના ભજનને માટે મારું હયું હિમાલય બનાવું હરિના ભજનને માટે હિમાલય ન જાવું. અમારા હરિદાનજી મુનિની આ કવિતા મને બહુ ગમે છે એટલે હું આ બહુ રજૂ કરું છું. એક જણે એક સાધુને જઈને કીધું બાપુ મારી એકાંતમાં જાઉં તો કે એકાંતમાં શું કરવું તો કે મારે ભજન કરવું તો એમ તો કે હા તારો આખું ઘર હુઈ જાય પછી ખોડામાં બેઠો બેઠો ભજન કરતો નથી થતું. તારે તો બેટા બીજે જમાવવી એટલે જવું છે. તારે તો બીજે જમાવી એટલે જાઉં. ભજન કરું તો ઘરમાં ખૂણામાં બેહી જાય આખું ઘર હુઈ જાય પછી બેહી જાય તને કોણ નડે છે. હરિના ભજનને માટે હિમાલય ને જાવું હિમાલય ને જાવું. સાંભળજો આ શબ્દ મારું હયું હિમાલય બનાવું સાહેબ. અહીંયા કરુણા રાખું અહીંયા દયા રાખું અહીંયા સમર્પણ રાખું અહીંયા ત્યાગ રાખું અહીંયા ભક્તિ રાખું. એને ક્યાંય જવાની જરૂર નથી. આ જેપી ડેરને માટે હું હતું શકતું નથી પણ આવી વ્યક્તિ જેપી ડેર છે જીવાભાઈઓ હૈયામાં હિમાળો કરીને બેઠો માણસ હું ઓળખું વર્ષોથી ઓળખું એને. હા હિમાલય ને જાવું મારું હયું હિમાલય બનાવું હરિના ભજનને માટે હિમાલય ને જાવું. હું વચ્ચે વાત કરતો હતો યુવાન મિત્રોની કે સંસ્કારને આવતાય પેઢીઓ લાગે સંસ્કારને જાતાય પેઢીઓ લાગે. સંસ્કાર કોઈ એવી ચીજ નથી કે રાતોરાત આવીને રાતોરાત વહી જાય. સંપત્તિમાં બને લ્યો DH મેં લોટરીની ટિકિટ લાગે કોઈ મને આવીને એમ કે ભીખુદાનભાઈ તમને કરોડ રૂપિયાની લોટરી લાગી એટલે DH મને કહેવાય આવેલો વ્યારુટાને હું કરોડપતિ બની ગયો કે ન બની ગયો? બની ગયો ને. અને બીજેથી શેર બજારમાં ડૂબી જાઉં તો પ્રમદી રોડપતિ થઈ જાઉં. સંપત્તિમાં બને સંસ્કારમાં નથી બનતું સાહેબ. સંસ્કારને તો આવતાય પેઢીઓ લાગે અને સંસ્કારને જાતાય પેઢીઓ લાગે. હવે મહત્વની વાત યુવાનો ખાસ સાંભળે. સંપત્તિ કોકને છેતરી લઈ શકાય સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય. એ તો જીવવું પડે સાહેબ. મારા બે મિત્રો આજ બેઠા છે અમારા ધારાસભ્ય પૂજાભાઈ વંશ અને ડૉક્ટર કનુભાઈ કસરિયા મવાના.
બે સેવાભાવી છે સાહેબ. એ મારા બહુ ચાહક છે અને હું એનો ઉલ્લેખ કરતા શરૂઆતમાં ભૂલી ગયો, માફ કરે. પણ હવે આમાં કેટલું યાદ રહીએ સાહેબ, આમ ગાના થઈ જાય પછી. હા, હું 20 વર્ષની ઉંમરે સ્ટેજ ઉપર આવ્યો તો મિત્રો, 20 વર્ષની ઉંમર હતી મારી. અટાણે મને 76મું વર્ષ છે સાહેબ. 55 વર્ષ તો મને સ્ટેજ ઉપર થયા. જ્યારે માઇક નહોતા, લાઇટ નહોતી, ત્યારે પ્રાણભાઈ લાખાભાઈ દિવાળીબેનને અમે ભજન ગાયેલા સાહેબ. આમ ચોરે ગાઈડના પાથરી દે ને આખું ગામ ગોઠવાઈ જાય. હું વાતો કરું, પ્રાણભાઈ ભજન ગાય, દિવાળીબેન લોકગીત ગાય અને માણસ શાંતિથી બેઠું બેઠું સાંભળે. એનું કારણ શું ખબર? તે દી અંદરથી માણસ શાંત હતો. અટાણે તો માથે ભૂંગળું હોય તો કે વધારો વધારો વધારો, હવે કેટલું વધારે હે. એને ફૂલ તો મૂકી દીધું, પણ તું અંદરથી શાંત નથી, તને ક્યાંથી સાંભળી? અંદરની શાંતિ પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી? ગોતી લેજે ભીતર છે, ક્યાંય બહાર નથી. ઘટવા ચાલે છે ઘડિયાળ અને તમે કાંડે બાંધીને કાં ફરો? પુરુષોત્તમ કહે પ્રાણિયા તમે ઘટ ભીતર જોયા કરો સાહેબ. એમ સંપત્તિ વહી જાય, સંસ્કારને જાતા પેઢ્યું લાગે. અને હા અમારા મિત્રોએ ફરમાઈશ કે એની તું કરવી જ પડે, પણ હું આ એક વાત પૂરી કરી લો, વળી પાછું ભૂલાઈ જાય, વળી પાછું યાદ નહીં આવે એમ. અમારે ગરબીમાં એક જણો આવતો, સમજ્યા, ગાંધીગ્રામમાં હું ગરબી કરતો ને ત્યારે મને કે ગીત ગાવા દે ને. મેં કીધું ગાવ, તમે તમારે ટેસ્ટી ગાવ. અરે પાસે માઇક દીધું ને બોલ્યો કે તો ગોરી ગોગાના. મને કે ગોગાનું હું? મેં કીધું ખોડલા મગાવી દો. એનું હું વખણાઈ ખબર નહીં એને. કે તો ગોરી ચિતળનું હું? મેં ચૂંદડી મગાવી દો. હવે આ કઈ પૂરું થાય સાહેબ? હે, એટલે ભૂલાઈ જાય તો પાછું હાથમાં ન આવે. અને પછી હું કીધું ખબર, મને કે તો હવે અટાણે મને નથી યાદ આવતું, પણ મને તમે ભાષણ કરવા દેજો. હું ગાઈ નહીં શકું તમે બેઠા એટલે, પણ હું બોલી શકીશ. મેં તો દશેરાથી આવજે, ઇનામ દઈએ તઈ તું તારે બોલજે. અને આવ્યો દિયાથમાં વ્યારું કર્યા વિનાનો, અને સામે આવીને બેઠો ને આંસકા મારે હવે આવું. મેં ઘડીક તો બે બધા પણ ઇનામ તો દઈ દેવા દે બધાને. તો વળી 15 મિનિટ પછી વળી ઊંચો થાય, આવું ઝપટ કરું. તો મેં કીધું ભાઈ હવે થોડુંક ભાઈ વડીલને પ્રમુખને પ્રવચન કરી લેવા દે ને પછી તું તારે આવ્યું. અને પછી બધું થઈ ગયું. મેં કીધું આવો તમે હવે. અને સાહેબ માઇક પાસે આવ્યો અને ધ્રુજારી વસૂટી ગયો. ભાઈઓ બેનું આપણે હવ એક સહીને પીડ્યો, ઊંધે કાંઈ ગોથું ખાઈ ગયો, વાહે ગોથું ખાઈ ગયો. કાંજી ફૂટા હેડમાં આવ્યા, એ ગોથું ખાઈ ગયો. કાંજી ફૂટા બારો આવી વાર્તા કદાઓ. વિધેલા વિદાયણ વિદા વનમાં ફરે, તારું જંતર વગાડ મારા જીવતા આજમાં ઠરે. મેલી મેલા ભોગવે મેલી મેલા ખાય, જેને બેડે મેલડી દાળુઈ દર બધા જાય. કાનજીભાઈ હતા હો. હા અદ્ભુત વાર્તાકારો. એની આરે પણ અમે તો બહુ પ્રોગ્રામ કરેલા સાહેબ. હા પછી ગાઉં જગ્યા મેં તમને કીધું ને કે સંસ્કારને આવતા પેઢ્યું લાગે, સંસ્કારને જાતા સફાકરા ગીત એવા છે કે અધવચ્ચે તમે ભૂલી જાઓ તો પહેલે જ પાછા લેવા પડે. એમ અમુક વાતું અમારે પાછી પહેલેથી લેવી પડે. હું ત્રીજી વાર તમારે અમે કહું છું, સંસ્કારને આવતા પેઢ્યું લાગે, સંસ્કારને જાતા પેઢ્યું લાગે. હે, સંપત્તિમાં એવું નથી. સંપત્તિ તો આજે લોટરી ટિકિટ લાગી જાય તો કાલે શેર બજારમાં ડૂબી જાય તો રોડપતિ થઈ જાય. અને ત્રીજી અને છેલ્લી વાત, સંપત્તિ કોકને છેતરી લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય સાહેબ. એ તો જીવવું પડે અને જીવવું પડે. નંદબાવાને નેહડે લંકા હોનાની હતી, હતા સંસ્કાર નામે ને મીંડું નહોતું. મીંડું જ હતું ને લંકામાં. ક્યાં સંસ્કાર હતા સાહેબ? હે, સંસ્કાર નહોતા કે? સંસ્કાર હતા નંદબાવાને નેહડે ગોકુળમાં વ્રજમાં સાહેબ. હે, અને મથુરાની જેલમાંથી સીધા ભગવાન કૃષ્ણને વસુદેવ લઈ અને નંદબાવાને નેહડે મૂકી ગયા. કૃષ્ણ આવે, લક્ષ્મીજી આવ્યા, રેજ નહીં સાહેબ. હે, આવે ને. અને એ સંસ્કાર આવ્યા. સંપત્તિ હતી તો લંકામાં સંસ્કાર નો આવ્યા. હા, એટલે સંસ્કાર એ આ દેશની મૂડી છે, આપણા દેશની મૂડી
સંસ્કાર છે એટલે ક્યાંય જવાની મારે ને તમારે જરૂર નથી. હયું હેમાળો બનાવું, અહીંયા દયા રાખું, કરુણા રાખું, ત્યાગ રાખું, સમર્પણ રાખું, પ્રેમ રાખું, તો કોઈને ક્યાંય જવાની. પેલી કડી સાંભળજો સાહેબ. મનના મંદિરિયામાં દીવો કરી દેખું. મનના મંદિરમાં મારા તમારા મનના ખેલ છે આ સાહેબ. હવે હું તમને એક દાખલો આપું મારો, પછી તમે તમારો દાખલો સમજી લેજો. મને એમ થાય કે 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, 100 રૂપિયા મને મળી જાય અને મને જે આનંદ આવે ને એ આનંદ 100 રૂપિયા મળ્યાનો નથી, પણ મારા મને વાત મૂકી દીધી ને એનો આનંદ છે સાહેબ. ત્યાગનો આનંદ છે. મારા મને વાત છોડી દીધી એટલે એનો આનંદ છે, રૂપિયાનો આનંદ નથી. હજી બીજો દાખલો તમે લેજો. એક શેઠ ગામના પાદરમાં બેઠા હતા, એને કોઈ આવીને કીધું કે તમારી હવેલી હળગી ગઈ. કે પેલા શેઠના મકાન હતા ને મોટા મોટા, એને હવેલી કહેતા. હવેલી હળગી ગઈ, જો આ ધોળા ગોટા નીકળે તમારી હવેલી હળગે છે એમ. ઓય બાપલી મારું બધું હળગી ગયું. હાય હાય, ત્યાંથી માથા બજા પછાડવા પડવા મીડા, બાવડા પકડે, શેઠ થવાનું તું થઈ ગયું, હવે તમે રોવામાં રડોમાં, તમે હિંમત રાખો એમ બધા આશ્વાસન. નહીં બાપા મારું બધું બળી ગયું, જિંદગીની મૂડી બળી ગઈ, બધું બળી ગયું. એમાં એક જણે આવીને ભીડમાંથી આમ ધક્કા મારીને શેઠના કાનમાં જઈને કીધું કે તમારી હવેલી તો 15 દી પહેલાં તમારા દીકરાએ વેચી નાખી છે. એમ જોયું, ફરી ગઈ મનની ભૂમિકા ફરી ગઈ આખી. એમ વેચી નાખી? હા, તો એ બિચારાનું બળી ગયું. કા લીંબડજો મીંડો લેવા, લીંબડજો. અરે રાય હાય, બિચારાનું બળી ગયું, બધું રાખ થઈ ગયું. ઓહો મારા વાલા, આવો કોપ ન કરાય. મનની ભૂમિકા ફરી ગઈ આખી. બધું ત્યાં છોકરો આવ્યો કે સોદો થયો તો પણ કેન્સર.